વંદે માતરમ. મિત્રો, આજે મારે એક ક્લાયન્ટ સાથે વાત થઈ ત્યારે મને એવું લાગ્યું કે આ વસ્તુ અને આ વાતો તમારી સાથે પણ શેર કરું. કારણ કે ઘણી વખત એવું થાય છે કે કોઈના ઉપર જો કોઈ કમ્પ્લેન્ટ થાય, FIR થાય કે કેસ થાય તો સૌથી પહેલાં વહેલું એની સાથે કોઈ ઊભું નથી રહેતું. પછી ભલે ફ્રેન્ડ્સ હોય, ફેમિલી હોય કે કોઈ પણ તમારા સગા સંબંધી હોય, ત્યારે સૌથી છેલ્લે એક જ પર્સન ઊભું હોય છે તમારા ભેગું, એ છે તમારો વકીલ. તો ત્યારે તમારી સાથે જે પણ ઘટના થઈ છે, જે પણ થયું છે, જે તમે કર્યું છે એ તમે વિગતવાર તમારા વકીલને જણાવશો. અને આ તમારી સાથે એક વસ્તુ શેર કરવાની કે અમારે તમારો બચાવ પક્ષ રાખવાનો છે. એટલે જે અમે ભણીએ ને ત્યારે અમારામાં એ એથિક્સ આવે. આ પ્રોફેશનલ એથિક્સ કહેવાય કે તમે ગુનો કર્યો છે કે નથી કર્યો એ જજ સાહેબ ઉપર ડિપેન્ડ કરે છે, પણ તમારો બચાવ પક્ષ રાખવો એ તમારા એડવોકેટના હાથમાં છે. તો એને વિગતવાર બધી માહિતી દેવી. અને જો કોઈ વકીલ આ નથી કરતું તો એ પ્રોફેશનલ મિસકન્ડક્ટમાં આવે, પણ એવું મોસ્ટલી થતું નથી. તો જ્યારે પણ તમે એ કંઈ કેસ માટે જાઓ ત્યારે વિગતવાર વાત કરો. અને બીજી વસ્તુ કે અમને ખબર છે કે જો અમે તમારો કેસ લેશું તો તમે અમને ફીસ દેશો નોમિનલ, પણ તમે અમારા કોઈ ફોટો ટાંગીને અમારા કોઈ પૂજાપાઠ નથી કરવાનું, પણ તમારો પક્ષ લઈ છેલ્લે સુધી ઊભું રહેવાનું અને ફાઇનલી તમને જીતાડવાની કોશિશ કરવાની. એ એક તમારા વકીલના હાથમાં છે. નમસ્તે.